Hello students, myself Seema Makwana, and in the previous lecture we already discussed about some ear disorders like otalgia, otosclerosis and mastocytitis. So today we will see others condition. First we will see Meniere's disease. So in this Meniere disease we will see introduction. In 1861, Prosper Meniere described a syndrome characterized by deafness, tinnitus, and episodic vertigo. He linked this condition to a disorder of the inner ear. મીન્સ કે જે મેનિયર ડિસીઝ જે છે એ એક ઇનર ઇયરનો ડિસઓર્ડર છે કે જે 1861ની અંદર પ્રોસ્પર મેનિયર્સે ડિસ્ક્રાઇબ કર્યો હતો કે એ વન ટાઈપ ઓફ સિન્ડ્રોમ છે કે જેની કેરેક્ટરિસ્ટિક શું છે, ડેફનેસ છે, ટાઇનેટસ છે અને એપિસોડિક વર્ટિગો છે. Next we will see definition. It is a syndrome characterized by triad of symptoms, attacks of incapacitating vertigo, sensorineural hearing loss and tinnitus. મીન્સ કે જે મેનિયર ડિસીઝ જે છે એ કઈ રીતે ડિફાઇન થાય છે કે તેની અંદર અમુક સિમ્ટમ્સ જોવા મળે છે. કેવા સિમ્ટમ્સ જોવા મળે છે તો કે વર્ટિગો છે, સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ છે અને ટાઇનેટસ મીન્સ કે રિંગિંગ ઓફ ધ ઇયર. નેક્સ્ટ વી વિલ સી ઇન્સિડન્સ મીન્સ કે કોને કોને મેનિયર્સ ડિસીઝ થવાના ચાન્સીસ છે તો કે ઇટ ઇઝ યુઝ્યુઅલી અકર ઇન એડલ્ટહુડ, તો કે જે એડલ્ટ જે છે એને વધારે થવાના ચાન્સીસ છે. ધ નેક્સ્ટ વી વિલ સી ઇટિયોલોજી અનનોન છે. એના પછી છે રિસ્ક ફેક્ટર, તો કે એની અંદર છે મેટાબોલિક ડિસઓર્ડર, ટોક્સિસિટી, એલર્જીસ, ઇમોશનલ ફેક્ટર, સર્ક્યુલેટરી ડિસઓર્ડર, એનાટોમિકલ એબનોર્માલિટીઝ. આ બધાના કારણે મેનિયર્સ ડિસીઝ થઈ શકે છે. નેક્સ્ટ વી વિલ સી પેથોફિઝિયોલોજી કે મેનિયર ડિસીઝ જે છે એ કઈ રીતે થાય છે તો કે ડ્યુ ટુ ઇટિયોલોજીકલ ફેક્ટર્સ લીડ્સ ટુ ઓવર પ્રોડક્શન ઓફ એન્ડોલિમ્ફ. ઇટ લીડ્સ ટુ એક્સેસિવ એક્યુમ્યુલેશન ઇન ધ ઇનર ઇયર. મીન્સ કે જે એન્ડોલિમ્ફ જે છે એનું ઓવર પ્રોડક્શન થાય છે જેના કારણે શું થાય છે તો કે ઇનર ઇયર જે છે એની અંદર એક્સેસિવ એક્યુમ્યુલેશન થાય છે. ઇટ લીડ્સ ટુ ઇન્ક્રીઝ પ્રેશર કે જેના લીધે શું થાય છે, પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થાય છે. ઇટ લીડ્સ ટુ રપ્ચર ઓફ મેમ્બ્રેન કે જેના કારણે મેમ્બ્રેન્સ જે છે એ શું થાય છે, રપ્ચર થાય છે. એન્ડ લાસ્ટ વોટ ઇઝ ધ રિઝલ્ટ તો કે પરમેનન્ટ લોસ ઓફ ઓડિટરી એન્ડ વેસ્ટિબ્યુલર ફંક્શન કે જે મેમ્બ્રેન્સ જે છે એ રપ્ચર થાય તો તેના કારણે શું થાય છે કે પરમેનન્ટ હિયરિંગ લોસ થાય છે અને વેસ્ટિબ્યુલર ફંક્શન્સ જે છે એ શું થાય છે, ડેમેજ થાય છે. નેક્સ્ટ છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન મીન્સ કે તેના સાઇન એન્ડ સિમ્ટમ શું છે તો કે પીરિયોડિક એપિસોડ્સ વર્ટિગો ઓર ડિઝીનેસ, ટાઇનેટસ મીન્સ કે રિંગિંગ ઓફ ધ ઇયર, સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ મીન્સ કે હિયરિંગ લોસ થઈ જાય છે, ફૂલનેસ છે, પ્રેશર છે. નેક્સ્ટ છે નોઝિયા, વોમિટિંગ એન્ડ ડાયરિયા છે, ઇન્ક્રીઝ પલ્સ રેટ મીન્સ કે પલ્સ રેટ ઇન્ક્રીઝ થાય છે, ડાયફોરેસિસ મીન્સ કે સ્વેટિંગ થાય છે, ડિસઓરિયન્ટેશન. તો આ બધા એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન છે. નેક્સ્ટ વી વિલ સી ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન મીન્સ કે તમે મેનિયર ડિઝીઝને કઈ રીતે ડાયગ્નોઝ કરશો તો કે એની અંદર છે ફર્સ્ટ હિસ્ટ્રી, તમે હિસ્ટ્રી કલેક્શન કરશો. કઈ રીતે એની અંદર કઈ વસ્તુ જોશો તો કે પેટર્ન ઓફ સિમ્ટમ્સ, એસોસિએશન બિટવીન હિયરિંગ લોસ, ટાઇનેટસ એન્ડ વર્ટિગો. નેક્સ્ટ છે ફિઝિકલ એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર તમે ઇનર ઇયર જે છે એને શું કરશો, તમે એક્ઝામિન કરશો. ધ નેક્સ્ટ ઇઝ ઓટોસ્કોપિક એક્ઝામિનેશન મીન્સ કે તમે શું કરશો, ઓટોસ્કોપિક એક્ઝામિનેશન કરશો. ધ નેક્સ્ટ છે રેની એન્ડ વેબર ટેસ્ટ મીન્સ કે યુઝ્યુઅલી ઇન્ડિકેટ ધેટ એર કન્ડક્શન રિમેન બેટર દેન બોન કન્ડક્શન એન્ડ વેબર ટેસ્ટ ધેટ ઇઝ અસેસ ધ બોન કન્ડક્શન ઓફ સાઉન્ડ વિથ ધ ટ્યુનિંગ ફોગ. મીન્સ કે આ રાઇનિન અને એક વેબર ટેસ્ટ છે કે જેના લીધે તમે ઇયર જે છે એનું તમે શું કરી શકો છો, એક્ઝામિન કરી શકો છો. ધ નેક્સ્ટ ઇઝ ઓડિયોમેટ્રિક એક્ઝામિનેશન and the next is electron stigmography means કે ENG. and next છે audiometric brain stem response. the next we will see management કે તમે મેનિયર્સ ડિઝીઝને કઈ રીતે મેનેજમેન્ટ કરશો તો એની અંદર તમારા ગોલ કયા કયા હશે તો કે ફર્સ્ટ છે ટુ કંટ્રોલ વર્ટિગો, તમે વર્ટિગોને શું કરશો, કંટ્રોલ કરશો. પ્રિઝર્વ હિયરિંગ એન્ડ સ્ટેબિલાઇઝ ટાઇનેટસ. ધ નેક્સ્ટ ઇઝ નોન ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ. તો એની અંદર છે ફર્સ્ટ એ લો સોડિયમ ડાયટ મીન્સ કે પેશન્ટ જે છે એને તમે કેવી ડાયટ આપશો, લો સોડિયમવાળી. ધ નેક્સ્ટ ઇઝ લેબ્રિન્થાઇન કમ્પેન્સેટરી એક્સરસાઇઝ. ધ નેક્સ્ટ ઇઝ અવોઇડન્સ ઓફ કેફેન, નિકોટિન એન્ડ આલ્કોહોલ કે જે બીજા જે
કેફેન છે, નિકોટિન છે, આલ્કોહોલ છે, એ બધી વસ્તુને શું કરવાની છે? અવોઇડ કરવાની છે. ધ નેક્સ્ટ ઇઝ ફાર્મેકોલોજીકલ મેનેજમેન્ટ. તો કે એની અંદર છે વેસ્ટિબ્યુલર સપ્રેશન. તો એની અંદર છે એક્ઝામ્પલ તમને આપેલું છે મેક્લિઝાઇન. ધ નેક્સ્ટ ઇઝ ડાયુરેટિક્સ. ડાયુરેટિક્સમાં તમને આપેલી છે હાઇડ્રોક્લોરોથાઇઝાઇડ. ઇટ ઇઝ એકચ્યુઅલી ડિક્રીઝ ધ ફ્લુઇડ પ્રેશર લોડ ઇન ધ ઇયર. કે જે ઇનર ઇયરની અંદર જે ફ્લુઇડ જે છે એના પ્રેશર થ્રુ જે લોડ થાય, ફ્લુઇડ જે લોડ થતું હોય એને શું કરે છે? ઓછું કરે છે. ધ નેક્સ્ટ ઇઝ વેસોડાયલેટર્સ. એના પછી છે એન્ટીકોલિનર્જિક છે, એન્ટી ઇમેટિક છે. એની અંદર તમને એક્ઝામ્પલ આપેલું છે ટ્રાઇમિથોબેન્ઝામાઇડ. એ છે 250 mg TDS. મીન્સ કે તમારે કેટલી આપવાની છે? 250 mg TDS મીન્સ કે 3 ટાઈમ. ધ નેક્સ્ટ ઇઝ એન્ટી ઇન્ફ્લામેટરી. એની અંદર છે સ્ટીરોઇડ્સ. નેક્સ્ટ ઇઝ સર્જિકલ મેનેજમેન્ટ. તો કે સર્જિકલ મેનેજમેન્ટ તમે મેનિયર્સ ડિઝીઝમાં કઈ રીતનું કરશો? તો કે ઓટોટોક્સિક્સ એબ્લેશન થેરાપી. કે એની અંદર છે ટ્રાન્સટિમ્પેનિક ઇન્જેક્શન ઓફ એન્ટીબાયોટિક્સ ધેટ આર ટોક્સિક ટુ ઇનર ઇયર. મીન્સ કે એક ઇન્જેક્શન થેરાપી છે કે જેની અંદર ઇનર ઇયરની અંદર જે ટ્રાન્સટિમ્પેનિક ઇન્જેક્શન જે છે એન્ટીબાયોટિક્સ મીન્સ કે ઇન્ફેક્શન ન લાગે એના માટેનું છે. ધ નેક્સ્ટ ઇઝ એન્ડોલિમ્ફેટિક ડીકમ્પ્રેશન. એન્ડ લાસ્ટ ઇઝ લેબ્રિન્થેક્ટોમી. ધ નેક્સ્ટ ઇઝ કોમ્પ્લિકેશન્સ. મીન્સ કે એનાથી કઈ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ છે? તો કે પાર્શિયલ ઓર ટોટલ લોસ ઓફ હિયરિંગ. મીન્સ કે હિયરિંગ લોસ થઈ શકે છે. ધ નેક્સ્ટ ઇઝ કોન્સ્ટન્ટ ટાઇનટસ. મીન્સ કે કોન્સ્ટન્ટ તમને ઇયરની અંદર જે રિંગિંગ ઓફ ધ ઇયર થતું એ કેવું રહી શકે છે? કોન્સ્ટન્ટ. ધ નેક્સ્ટ ઇઝ પરમેનન્ટ બેલેન્સ ડિસેબિલિટી. ધ નેક્સ્ટ ઇઝ ફિયર ફોબિયા. નેક્સ્ટ ઇઝ ડિહાઇડ્રેશન, ડિક્રીઝ ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ ટ્રોમા ફ્રોમ ફોલિંગ. ધ નેક્સ્ટ ઇઝ નર્સિંગ મેનેજમેન્ટ. તો કે એની અંદર તમને અમુક ડાયગ્નોસિસ આપેલા છે. તો કે રિસ્ક ફોર ફ્લુઇડ વોલ્યુમ ડેફિસિટ રિલેટેડ ટુ ઇન્ક્રીઝ ફ્લુઇડ આઉટપુટ, અલ્ટર્ડ ઇન્ટેક. ધ નેક્સ્ટ ઇઝ રિસ્ક ફોર ઇન્જુરી રિલેટેડ ટુ અલ્ટર્ડ મોબિલિટી એન્ડ વર્ટિગો. ધ નેક્સ્ટ ઇઝ અલ્ટર્ડ ઓડિટરી સેન્સરી પરસેપ્શન રિલેટેડ ટુ અલ્ટર્ડ સ્ટેટ ઓફ ધ ear and anxiety related threat to changes health status. And the last is body image disturb related to vertigo. The next we will see labyrinthitis. તો આ પણ એક ઇયર ડિસઓર્ડર છે. તો એની આપણે ફર્સ્ટ જોઈએ ડેફિનેશન. તો એની અંદર છે ઇન્ફ્લામેશન ઓફ ઇયર, ધ ઇનર ઇયર, ધ નર્વ ધેટ કનેક્ટ ઇનર ઇયર ટુ ધ બ્રેઇન. કે જે લેબ્રિન્થાઇટિસ જે છે એક ઇનર ઇયરનો ડિસઓર્ડર છે. તેના કોઝિસ અથવા તો રિસ્ક ફેક્ટર શું આપેલા છે? તો કે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન. કે અપર રેસ્પિરેટરી ટ્રેકમાં જો તમને ઇન્ફેક્શન લાગેલું હોય જેમ કે છે કોલ્ડ છે, ફ્લૂ છે, એ બધાના કારણે થઈ શકે છે. ધ નેક્સ્ટ ઇઝ વાયરસ, બેક્ટેરિયા, મિડલ ઇયર ઇન્ફેક્શન, મેનિન્જાઇટિસ, હેડ ઇન્જુરી, સ્મોકિંગ, આલ્કોહોલ, સ્ટ્રેસ એન્ડ એલર્જી. તો આ બધા એના રિસ્ક ફેક્ટર્સ છે કે જેના કારણે લેબ્રિન્થાઇટિસ થઈ શકે છે. એના ક્લિનિકલ ફીચર્સ શું આપેલા છે? તો કે ડિઝીનેસ છે, નોઝિયા એન્ડ વોમિટિંગ છે, હિયરિંગ લોસ છે, વર્ટિગો છે, ટાઇનટસ છે, લોસ ઓફ બેલેન્સ છે મીન્સ કે નેટિગ્મસ એન્ડ હિયરિંગ પ્રોબ્લેમ્સ. નેક્સ્ટ વી વિલ સી ડાયગ્નોસિસ. મીન્સ હાઉ ટુ ડાયગ્નોઝ ધ લેબ્રિન્થાઇટિસ. તો એની અંદર છે ફર્સ્ટ HC મીન્સ કે હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, CT સ્કેન છે, MRI છે, EEG છે, પછી છે ઇલેક્ટ્રોસ્ટેગ્મોગ્રાફી છે મીન્સ કે આઈ મૂવમેન્ટ, એન્ડ લાસ્ટ છે ઓડિયોમેટ્રી. ધ નેક્સ્ટ વી વિલ સી મેનેજમેન્ટ ઓફ ધ લેબ્રિન્થાઇટિસ. તો એની અંદર તમે કઈ રીતે તેનું મેનેજમેન્ટ કરશો? તો કે એની અંદર ફર્સ્ટ છે IV ફ્લુઇડ. તમે કયા આપશો? તો કે એન્ટીબાયોટિક્સ છે ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા માટે. ધ નેક્સ્ટ છે વોમિટિંગ છે. વોમિટિંગને અટકાવવા તમે કઈ આપશો? તો કે ઓન્ડેન્સેટ્રોન છે, એન્ટીઇમેટિક્સ છે, એ બધી વસ્તુ તમે આપશો. ધ નેક્સ્ટ ઇઝ વર્ટિગો મીન્સ કે એની અંદર ટેબ્લેટ છે સિનેરેઝાઇન છે, કેલ્શિયમ ચેનલ બ્લોકર. નેક્સ્ટ છે એન્ઝાઇટી. તો એના માટે છે બેન્ઝોડાઇઝેપાઇન છે. ડિપ્રેશન માટે છે SSRI મીન્સ કે સિટાઇલોપ્રામ છે, ફ્લુઓક્ઝેટાઇન છે. પછી છે એલર્જી માટે છે ડાયફિનાહાઇડ્રેમાઇન છે, એન્ટીહિસ્ટામાઇન છે. પછી છે એન્ટીવાયરલ અને ફ્લુઇડ રિપ્લેસમેન્ટ. નેક્સ્ટ વી વિલ સી ઓટોટોક્સિસિટી.
તો ઓટોટોક્સિસિટી જે છે એ પણ એક ઇયર ડિસઓર્ડર છે. એની અંદર આપણે જોઈશું ફર્સ્ટ ડેફિનેશન. તો કે એની અંદર છે ઇયર પોઈઝનિંગ ડ્યુ ટુ એક્સપોઝર ટુ ડ્રગ ઓર કેમિકલ વિચ ડેમેજ ધ ઇનર ઇયર એન્ડ વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ. મીન્સ કે જે એ શેના કારણે થાય છે તો કે ઇનર ઇયરની અંદર કોઈ તમે એવી ડ્રગ્સ લો છો અથવા તો કોઈ કેમિકલ્સ જે છે એની એલર્જીથી તમને ઇનર ઇયર જે છે એની અંદર શું થાય છે, ડેમેજ થાય છે, અને જેના કારણે કોને અફેક્ટ કરે છે, તમારી વેસ્ટિબ્યુલોકોક્લિયર નર્વ્સને. નેક્સ્ટ વી વિલ સી કોઝિસ. તો કે કોઝિસ કયાના કારણો કયા હોઈ શકે છે. તો કે ક્વિનાઇન એન્ડ સેલિસિલેટ ડ્રગ મીન્સ કે એના થ્રુ શું થઈ શકે છે તો કે ટાઇનટસ એન્ડ હિયરિંગ લોસ મે અકર ડ્યુ ટુ ઇફેક્ટ ઓફ ધીસ ડ્રગ. મીન્સ કે આ ડ્રગના કારણે ટાઇનટસ અને હિયરિંગ લોસ થવાના ચાન્સીસ થાય છે. ધ નેક્સ્ટ ઇઝ એમિનોગ્લાયકોસાઇડ્સ. તો એના કારણે એમાં છે સ્ટ્રેપ્ટોમાઇસિન. એ શેના માટે જવાબદાર છે તો કે બેલેન્સ અને હિયરિંગ માટે. ધ નેક્સ્ટ ઇઝ લૂપ ડાયુરેટિક્સ. તો છે એના કારણે પરમેનન્ટ સેન્સોરી ન્યુરલ હિયરિંગ લોસ થઈ શકે છે. ધ નેક્સ્ટ ઇઝ એન્ટી એપિલેપ્ટિક્સ મીન્સ કે વેસ્ટિબ્યુલર ડિસઓર્ડર્સ. પછી છે બીટા બ્લોકર્સ કે જેના કારણે શું થઈ શકે છે, ડેફનેસ આવી શકે છે. ધ નેક્સ્ટ ઇઝ કેમિકલ. તો એની અંદર છે મર્ક્યુરી છે, મર્ક્યુરી છે, CO છે, કાર્બન ડાયસલ્ફાઇડ છે. ધ નેક્સ્ટ ઇઝ ક્લિનિકલ ફીચર્સ. તો કે એના ક્લિનિકલ ફીચર્સ કયા છે તો કે ટાઇનટસ, ઇમ્બેલેન્સ છે, વર્ટિગો છે એન્ડ હિયરિંગ લોસ. ધ નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસિસ. એના ડાયગ્નોસિસ કયા છે તો કે હિસ્ટ્રી કલેક્શન છે, ફિઝિકલ એક્ઝામિનેશન છે, ઇલેક્ટ્રોકોક્લિયોગ્રાફી છે, પછી છે ઇલેક્ટ્રોસ્ટિગ્મોગ્રાફી છે, અને લાસ્ટ છે ઓડિટરી બ્રેઇન સ્ટીમ રિસ્પોન્સ. ધ નેક્સ્ટ ઇઝ મેનેજમેન્ટ. તો કે એનું મેનેજમેન્ટ તમે કઈ રીતે કરશો તો કે લિમિટ યુઝ ઓફ ઓટોટોક્સિક ડ્રગ્સ. મીન્સ કે ઓટોટોક્સિક ડ્રગ્સ જે છે એનો લિમિટમાં તમારે શું કરવાનો છે, યુઝ કરવાનો છે. ધ નેક્સ્ટ ઇઝ પીરિયોડિક એપિથેલ્મિક અથવા તો ઓડિયોમેટ્રિક એક્ઝામિનેશન. મીન્સ કે એપિથેલ્મિક અને ઓડિયોમેટ્રિક એક્ઝામિનેશન કરતું રહેવું જોઈએ. હિયરિંગ એડ્સ ફોર હિયરિંગ લોસ. એન્ડ ધ નેક્સ્ટ ઇઝ વેસ્ટિબ્યુલર એક્સરસાઇઝ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ટ્રીટ ધ અંડરલેઇંગ કોઝ. તો આ હતા ઇનર ઇયરના ડિસઓર્ડર્સ.